KNOWN, નોન, જાણીતું, બહુ જ પરિચિત વૃક્ષ. ધેટ ઓલ્ડ ફેમિલિયર ટ્રી, કે જે અતિ પ્રાચીન અને જાણીતું એવું વૃક્ષને તું તારી કુહાડી એને નુકસાન ન પહોંચાડે. હવે જુઓ, કદાચ પરીક્ષામાં પૂછાય પ્રશ્ન કે હાઉ વોઝ ધેટ ટ્રી, એ વૃક્ષ કેવું હતું, મતલબ તો એની ખ્યાતિ અથવા તો એની કીર્તિ કેવી હતી એવો પ્રશ્ન પૂછાય તો એ વૃક્ષની ગ્લોરી, હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન્ડ. રિનાઉન્ડ એટલે ફરીથી આપણે કહી શકીએ, રિનાઉન્ડ એટલે ઓનર, એની જે આબરૂ અથવા તો રિનાઉન્ડ, ગ્લોરી આપણે કહી શકીએ. તો હુઝ ગ્લોરી એન્ડ રિનાઉન્ડ, ગ્લોરી એટલે હિયર રિનાઉન્ડ એન્ડ ઓનર, અને રિનાઉન્ડ એટલે આબરૂ. તો એની જે કીર્તિ અને એની જે આબરૂ અથવા તો ખ્યાતિ, ઇટ વોઝ સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. એની જે કીર્તિ હતી અથવા તો એની જે ખ્યાતિ હતી એ પ્રચલિત હતું, જાણીતું હતું. કઈ જગ્યાએ? સ્પ્રેડ, અને ફેલાયેલું હતું. એની કીર્તિ ફેલાયેલી હતી કઈ જગ્યાએ? આર સ્પ્રેડ ઓવર લેન્ડ એન્ડ સી. હિયર લેન્ડ એન્ડ સી મીન્સ હિયર એન્ડ ધેર, એવરીવેર, એવરીવેર. જર અને સ્થર, આપણે લેન્ડ એટલે જમીન કહીએ, એન્ડ સી એટલે સમુદ્ર, પાણી. એટલે સ્થર અને જર, લેન્ડ એટલે સ્થર, જગ્યા, જમીન, અને સી એટલે પાણી, સમુદ્ર. તો એ વૃક્ષ એટલું બધું પ્રચલિત હતું કે એની જે કીર્તિ હતી, એની જે ગ્લોરી હતી, ઇટ વોઝ સ્પ્રેડ એવરીવેર, દરેક જગ્યાએ. જર અને સ્થર, દરેક જગ્યાએ એ વૃક્ષની કીર્તિ એ ફેલાયેલી હતી. સો ધેટ કાઇન્ડ ઓફ ટ્રી ઇટ વોઝ, એવા પ્રકારનું વૃક્ષ હતું. એન્ડ વુલ્ડસ્ટ ધો હ્યુ ઇટ ડાઉન. જો હ્યુ પરીક્ષામાં પૂછાયું, HEW, હ્યુ એટલે ટુ કટ અથવા તો ટુ ચોપ. ચોપ, CHOP, ટુ ચોપ ઓર કટ, કાપવું, ફાડવું. બ્લો વિથ બ્લોઝ, હા, એનું ચીરવું, ફાડવું એવો અર્થ થાય. હ્યુ, HEW, હ્યુ પરીક્ષામાં પૂછાયું હ્યુ નિયરેસ્ટ મિનિંગમાં તો ટુ કટ ઓર ચોપ વિથ બ્લોઝ, એને ફટકાથી ફાડવું અથવા તો ચીરવું એવો મતલબ થાય. એટલે તું આવા વૃક્ષને તું કાપી અને નીચું પાડી દઈશ. એન્ડ વુડસ ધો હ્યુ ઇટ ડાઉન, આવા વૃક્ષને કે જેની કીર્તિ આજુબાજુના વિસ્તારોમાં દરેક જગ્યાએ ફેલાયેલી છે, એવા વૃક્ષને તું ફાડી નાખીને અથવા તો કાપી નાખીને નીચે પાડી દઈશ, એવું કવિ અહીંયા કઠિયારાને પૂછે છે. સો હિયર ધ પોએટ ઇઝ ઇમોશનલી અટેચ્ડ વિથ ધેટ ટ્રી. અહીંયા કવિ ભાવનાથી, ઇમોશનલી, એકદમ લાગણીથી, પ્રેમથી એ વૃક્ષની સાથે જોડાયેલા છે. એટલે આવી બધી સંવેદનાઓ, આવી બધી લાગણીઓ એ પોતાના સ્વરે, પોતાના જાતે આવી સંવેદનાઓને વાચા આપે છે. સો વુડમેન ફોરબિયર તાય સ્ટોક. જો ફોરબિયર એટલે ટુ બી પેશન્ટ ઓર ટુ કીપ વનસેલ્ફ ઇન કંટ્રોલ. ટુ કીપ વનસેલ્ફ ઇન કંટ્રોલ, ફોરબિયર એટલે કે પોતાની જાતને કાબૂમાં રાખવી, સંયમ રાખવો. પોતાની જાતને કાબૂમાં રાખવી અથવા તો સંયમ રાખવો. ફોરબિયર તાય સ્ટોક. સ્ટોક એટલે ઘા, તારો જે પ્રહાર છે એને રોકી લે, એને સંયમ રાખ, એને પોતાની જાતને કાબૂમાં રાખ. તો આ વૃક્ષને તું કાપીશ નહીં. વુડમેન ફોરબિયર તાય સ્ટોક. તારો જે સ્ટોક, તું જે ઘા ફટકારવાનો એ વૃક્ષને, એને તું સંયમમાં રાખ અથવા તો એને કંટ્રોલમાં રાખ. વુડમેન ફોરબિયર તાય સ્ટોક. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. જો કટ નોટ, કાપીશ નહીં. શું કાપીશ નહીં? ઇટ્સ અર્થબાઉન્ડ ટાઈઝ. જો હિયર અર્થબાઉન્ડ ટાઈઝ પરીક્ષામાં પૂછાય કે વોટ ડઝ ઇટ મીન, અર્થબાઉન્ડ ટાઈઝ. તો રૂટ ઓફ ધ ટ્રી, એ જે વૃક્ષના રૂટ, એના જે મૂળિયા છે, ઇટ વોઝ વેરી ડીપ. એના જે વૃક્ષના જે મૂળિયા છે એ બહુ જ ઊંડે જમીનમાં પ્રસરેલા છે, ઉતરેલા છે. અર્થબાઉન્ડ ટાઈઝ, ડીપ રૂટેડ. એ વૃક્ષના જે મૂળિયા હતા એ બહુ જ અંદર જમીનમાં ફેલાયેલા હતા. એટલે એવા આ વૃક્ષને તું કાપીશ નહીં. કટ નોટ ઇટ્સ અર્થબાઉન્ડ
ટાઈઝ, વૃક્ષના તું મૂળિયાને, કે જે મૂળિયા જમીનમાં ઊંડે સુધી ફેલાયેલા છે એવા વૃક્ષના આ મૂળિયાને તું કાપીશ નહીં. ઓહ સ્પેર ધેટ એજેડ ઓક. જો એજેડ બહુ જ પ્રાચીન એવું આ ઓક નામનું વૃક્ષને તું છોડી દે, બક્ષી દે. સ્પેર ધેટ એજેડ ઓક. નાઉ ઇટ વોઝ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ. જો હિયર ઇટ વોઝ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ. ઇટ્સ હાઇટ, એના જે મૂળિયા હતા એ તો ડીપ રૂટેડ જમીનમાં અંદર સુધી ફેલાયેલા હતા, પરંતુ એની હાઇટ જે ઊંચાઈ હતી એ વૃક્ષની, ઇટ વોઝ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ. સ્કાય એટલે આકાશ, અને ટાવરિંગ એટલે કે આમ ટાવર જેવા ઊંચા, જાણે કે વૃક્ષને, જાણે કે આકાશને સ્પર્શતા હોય એટલું બધું ઊંચું આ વૃક્ષ હતું. નાઉ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ. ઇટ વોઝ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ, જાણે કે આકાશને આંબતું હોય એવું ટાવર પ્રકારનું આ વૃક્ષ, એને તું છોડી દે. સ્પેર ધેટ એજેડ ઓક. એન્ડ નાઉ ઇટ વોઝ ટાવરિંગ ટુ ધી સ્કાઈઝ. એ વૃક્ષ અત્યારે એકદમ પોતાની ઊંચાઈ, હાઈટ ઉપર, જાણે કે આકાશને સ્પર્શ કરતું હોય એટલી હાઈટમાં આ વૃક્ષને છે. એટલે આ વૃક્ષને તું છોડી દે. હવે જુઓ, વેન બટ એન આઇડલ બોય. હિયર આઇડલ એટલે આમ તો આળસુ થાય, નવરો થાય, વિધાઉટ એની એક્ટિવિટી, વિધાઉટ એની રિસ્પોન્સિબિલિટી. હવે કવિ અહીંયા એવું કહે છે, વેન આઈ વોઝ એન આઇડલ બોય. જ્યારે હું એકદમ યંગ હતો, જ્યારે મારી પાસે કોઈ પ્રવૃત્તિ નહોતી, કોઈ રિસ્પોન્સિબિલિટી નહોતી, કોઈ જવાબદારી નહોતી, નવરો છોકરો હતો, એ વખતે હું શું કરતો? આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. તો આ શેડ એટલે છાંયડો, છાયા, એ વૃક્ષની છાયા. અને ગ્રેટફુલ એટલે આભારી. આ વૃક્ષની જે છાયા હતી, આ વૃક્ષનો જે છાંયડો હતો એ મેં માણેલો. આઈ હેવ એન્જોયડ ઇટ્સ ગ્રેટફુલ શેડ વેન આઈ વોઝ એન આઇડલ બોય. જ્યારે હું એકદમ નવરો છોકરો હતો, જ્યારે મારે કોઈ રિસ્પોન્સિબિલિટી નહોતી, જ્યારે હું જવાબદારી નહોતી, એ વખતે ઇન માય યુથ, મારી યુવાનીમાં, આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ. એની જે છાયા હતી, એ વૃક્ષની જે છાંયડો હતો એ મેં માણેલો. એ વૃક્ષની છાયા નીચે હું બેઠેલો. ગ્રેટફુલ, આપણે એ વૃક્ષને, હું એટલો બધો આભારી છું. આઈ વોઝ સો મચ થેન્કફુલ ટુ ધેટ ટ્રી. હિયર ધ પોએટ સેઝ. અહીંયા કવિ એવું કહે છે કે એ વૃક્ષની સાથે હું એટલો બધો એટેચમેન્ટ ધરાવું છું, એટલો બધો એટેચ્ડ છું, એટલો બધો જોડાયેલો છું ભાવનાથી, કે આ વૃક્ષની સાથે ઘણી બધી યાદો મારી જોડાયેલી છે. સો આઈ શોટ ઇટ્સ ગ્રેટફુલ શેડ ઇન ઓલ ધેર ગશિંગ જોય. જો હવે એ છાંયડો મેં માણેલો, બટ હાઉ? ઇન ઓલ ધેર ગશિંગ જોય. જો ગશિંગ એટલે ઓવરફ્લોઈંગ, એકદમ ઉભરાવું, મારો આનંદ એટલો બધો ઉભરાતો હતો. જોય આનંદથી, એકદમ આનંદથી ઓતપ્રોત થઈ અને ઉભરાતા આનંદથી. ઇન ઓલ ધેર ગશિંગ જોય, મેં આ વૃક્ષનો છાંયડો, આ વૃક્ષની છાયા મેં માણેલી. જો હવે હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. હવે કદાચ આ સ્ટાન્જામાંથી એવો પ્રશ્ન પૂછાય કે વિચ આર ધ ફેમિલી મેમ્બર્સ ઓફ ધ પોએટ આર રિફર્ડ ઇન ધી પોયમ. કવિના કયા કયા ફેમિલી મેમ્બર્સ, કયા કયા કુટુંબના સ્વજનો આ કવિતામાં ઉલ્લેખ થયેલો છે? તો ધ પોએટ્સ સિસ્ટર, મધર એન્ડ ફાધર. ધ પોએટ્સ સિસ્ટર, મધર એન્ડ ફાધર આર રિફર્ડ ઇન ધીસ પોયમ. આ કવિતામાં આટલા ફેમિલી મેમ્બર્સનો ઉલ્લેખ થયેલો છે. આ બધા જ, જે એમની સિસ્ટર્સ હતી, એમની મધર હતી, એમની ફાધર હતા, એ બધા જ આ વૃક્ષની સાથે એ ભાવનાથી જોડાયેલા હતા. તો અહીંયા કવિ શું કહે છે? હિયર ટુ માય સિસ્ટર્સ પ્લેડ. આ વૃક્ષની નીચે, અંડર ધેટ ટ્રી, માય સિસ્ટર્સ વેર પ્લેડ, એ રમેલી હતી, રમતી.
Here too my sisters played. Not only I, but my sisters were also played under that tree. My mother kissed me here. જો my mother kissed me here. અહીંયા મારી મધરે મને ચૂમેલો, મારી મધરે મને કિસ કરેલી. મતલબ ઇમોશનલ એટેચમેન્ટ, એકદમ લવલી એટેચમેન્ટ વી કેન સે. ભાવના ભરેલું આ વૃક્ષની સાથેની યાદો, ઘણી બધી યાદો એ વૃક્ષની સાથે જોડાયેલી હતી. એટલે માય મધર કિસ્ડ મી હિયર. માય ફાધર પ્રેસ્ડ માય હેન્ડ. માય ફાધર ઓલ્સો, મારા ફાધરે પ્રેસ્ડ માય હેન્ડ, મારો હાથ દબાવેલો. સો હિયર લોટ્સ ઓફ ફેમિલીઝ મેમરીઝ આર કનેક્ટેડ વિથ ધેટ એજેડ ઓલ્ડ ઓક. આ ઓક નામના વૃક્ષની સાથે ઘણી બધી લાગણીઓ, ઘણી બધી એમના કુટુંબની ફેમિલી મેમરીઝ, એમની જે યાદો હતી ઘરની, એ બધી જોડાયેલી હતી. સો હી વોન્ટેડ ટુ પ્રોટેક્ટ ઇટ નાવ. એ વૃક્ષને અત્યારે એટલા માટે એ બચાવવા માગે છે. સો હી રિક્વેસ્ટ ધ વુડમેન ટુ સેવ ઇટ. એટલા માટે કઠિયારાને જતા રહેવા માટે વિનંતી કરે છે, અથવા તો એ વૃક્ષને છોડી દેવાની વિનંતી કરે છે. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર. ટીયર એટલે આંસુ, ફરગીવ એટલે માફ કરી દે. ફરગીવ ધીસ ફૂલિશ ટીયર. આ આંસુને તું માફ કરી દે, આ મૂર્ખ આંસુ જે તું માફ કરી દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. પરંતુ એ પ્રાચીન ઓક નામના વૃક્ષને તું ઊભું જ રહેવા દે. ડોન્ટ કટ ઇટ, એને કાપીશ નહીં. લેટ ઇટ સ્ટેન્ડ, લેટ ઇટ સ્પેર, એને તું બક્ષી દે, એને તું જવા દે. બટ લેટ ધેટ ઓલ્ડ ઓક સ્ટેન્ડ. સો હિયર એન ઇન્ટરેસ્ટિંગ પોયમ એન્ડ્સ. અહીંયા સરસ મજાની એક કવિતા વુડમેન સ્પેર ધેટ ટ્રી અહીંયા પૂરી થાય છે. રિટન બાય જ્યોર્જ પોપ મોરિસ. એમના દ્વારા લખાયેલી આ એકદમ આપણને પણ એક મેસેજ આપે એવી આ કવિતા. ટુ પ્રોટેક્ટ ધ ટ્રી ઓર ટુ પ્લાન્ટ ધ ટ્રીઝ. અત્યારે સમયની એકદમ આવશ્યક જરૂરિયાત છે કે આપણે વૃક્ષોને બચાવીએ, નવા વૃક્ષોનું વાવેતર કરીએ, એવો મેસેજ આ કવિતામાં કવિ દ્વારા આપણને આપવામાં આવેલો છે. સો ફોર એક્ઝામ્પલ, હવે કદાચ તમને એવો પ્રશ્ન પૂછાય કે રાઇમિંગ વર્ડ્સ, એવો પ્રશ્ન પૂછાય તો તમે there are lots of rhyming words. ઘણી, માનો કે આમાંથી ગમે તે સ્ટાન્જા પૂછાય પરીક્ષામાં, આખી કવિતા ના પૂછાય, ગમે તે 4 લાઈન, આખી કવિતામાંથી ગમે તે 4 લાઈન પૂછાય, તો એમાં જે રાઇમિંગ વર્ડ્સ, એન્ડિંગ રાઇમિંગ વર્ડ્સ આપેલા હોય તમારે એની પેર, એની એક જોડી જેટલી પેર પૂછી હોય, માનો કે 2 રાઇમિંગ પેર્સ પૂછી હોય તો 2 શબ્દોની જોડી રાઇમિંગ પેર તમારે લખવાની થાય. ફોર એક્ઝામ્પલ હિયર ટ્રી, પહેલા સ્ટાન્જામાં ટ્રી, મી, હેન્ડ, સ્ટેન્ડ, કોટ, નોટ, બરાબર. આ બધા જે રાઇમિંગ પેર કહેવાય. શેડ, પ્લેટ, હિયર, ટીયર, હેન્ડ, સ્ટેન્ડ, ટાઈઝ, સ્કાઈઝ, બોય, જોય, આ બધા રાઇમિંગ પેર કહેવાય. એટલે એમાંથી ગમે તે સ્ટાન્જા પૂછાય પરીક્ષામાં, એ સ્ટાન્જામાં જેટલા રાઇમિંગ પેર હોય એ તમારે પ્રશ્નના જવાબ રૂપે લખવાની થાય. સો ડિયર સ્ટુડન્ટ્સ, here it ends. Thank you for watching. We will discuss the next read or the next unit in the next video. Thank you very much for watching. Have a good day. Bharat Mata ki jai.